નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું વિરલ રાઠોડ। અમદાવાદની વધુ 7 સ્કૂલને ધમકીભર્યો ઈમેલ મળ્યો છે। આ ધમકીભર્યા ઈમેલમાં મોદી અને શાહના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। વધુ વાતચીત કરીએ એ પહેલા લલકાર ન્યૂઝને લાઇક, શેર અને ફોલો અવશ્ય કરજો। અમદાવાદની 7 સ્કૂલને ધમકીભર્યા ઈમેલ મળ્યા છે, જેમાં ડીપીએસ સ્કૂલનું પણ નામ છે। આ ધમકીભર્યા ઈમેલમાં વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ધમકી મોકલનારે આ ઈમેલમાં એવો ઉલ્લેખ કર્યો છે કે વડાપ્રધાન મોદી અને અમિત શાહ બંને ખાલિસ્તાનના દુશ્મન છે। તમારી સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે અને બાળકોને બચાવી લો। જો 26મી જાન્યુઆરીએ તિરંગો ફરકાવવામાં આવશે તો સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે। આ ધમકીભર્યા ઈમેલના પગલે પોલીસ ટીમે તપાસ શરૂ કરી દીધી છે। સાથે સાથે ફાયર વિભાગની ટીમ પણ તપાસ માટે પહોંચી છે। પોલીસે ડોગ સ્કોડ સાથે તપાસ કરી છે અને સ્કૂલ પરિસરને ખાલી કરાવી દેવાયું છે। વહેલી સવારે આ ધમકી મળતા વાલીઓને પણ ફોન કરવામાં આવ્યા હતા અને સાથે સાથે બાળકોને પણ સ્કૂલમાંથી રજા આપી દેવામાં આવી હતી। પોલીસ ટીમે અન્ય સ્કૂલોમાં પણ સર્ચ શરૂ કરી દીધું છે। આ વિશે તમારું શું માનવું છે કમેન્ટમાં અવશ્ય જણાવજો।